સુરત શહેરમાં આજે મિની બજાર વરાછા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ચેતર વસાવાના સમર્થનમાં કાર્યક્રમ યોજાણો। કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ ઉજાગર કરનાર ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્યો શ્રી ચેતરભાઈ વસાવાની છબી ખરાબ કરવા અને ચેતરભાઈને જનહિતના પ્રશ્નો ઉઠાવતા રોકવા માટે ભાજપ દ્વારા ખોટા કેસો કરાવી પોલીસ પાસે ધરપકડ કરવામાં આવી છે, જેના સમર્થનમાં આજે આમ આદમી પાર્ટી સુરત દ્વારા મિની બજાર સરદાર સાહેબની પ્રતિમા પાસે આઈ સપોર્ટ ચેતર વસાવા સ્લોગન સાથે સમર્થનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ચેતરભાઈ વસાવાના સમર્થનના નારા લગાવ્યા હતા અને ભાજપ સરકારની તાનાશાહી ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો। આ મુદ્દે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે આજે સમગ્ર રાજ્યમાં અને દેશમાં કાયદો વ્યવસ્થાની શું સ્થિતિ છે તે આપણે સૌ જાણીએ છીએ। આજે સામાન્ય માણસ જ્યારે ફરિયાદ લખાવવા જાય છે ત્યારે તેને નવનેજા પાણી નીકળી જાય છે, ત્યારે ભાજપના ગુંડાઓ ફરિયાદ લખાવે તો તરત લઈ લેવાય છે। ચેતરભાઈ વસાવાએ કરોડો રૂપિયાનો મનરેગા ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો છે, ત્યારે જેને કૌભાંડ કર્યું છે તેની ધરપકડ કરવાને બદલે ચેતરભાઈની ધરપકડ કરાઈ રહી છે। વિપક્ષના નેતાઓને યેન કેન પ્રકારે જેલમાં ધકેલી ડરાવવાની કોશિશ ભાજપ સરકાર કરી રહી છે, પરંતુ અમે ડરવાના નથી। પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડારીએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ ભેગા મળીને કૌભાંડ કર્યું હતું, જે ચેતરભાઈએ ઉગાડું પાડતા જેના બદલા સ્વરૂપે ચેતરભાઈની ધરપકડ કરવામાં આવી છે। ચેતરભાઈ આદિવાસી સમાજ માટે લડનારી વ્યક્તિ છે। વિધાનસભામાં પણ પોતાના મત વિસ્તારના પ્રશ્નો વારંવાર ઉઠાવ્યા છે। ફક્ત ચેતરભાઈનો અવાજ દબાવવા અને બદલાની ભાવનાથી ભાજપ શાસકોના કહેવાથી ખોટા અને તદ્દન ઉપજાવી કાઢેલા કેસ કરવામાં આવ્યા છે, પરંતુ અમે વધુ મજબૂતીથી લડીશું। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। આજરોજ આમ આદમી પાર્ટી સુરત શહેર સંગઠન દ્વારા અમે સૌ મિની બજાર ખાતે ભેગા થયા છીએ અને ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આજે ભેગા થયા છીએ। આજે આપણને ખબર છે કે આપણા રાજ્યની અંદર, આપણા દેશની અંદર જે લોકશાહીની આપણે વાત કરીએ છીએ, પણ લોકશાહી જેવું નથી। આજે કોઈ સામાન્ય માણસ પણ જો ફરિયાદ લખાવવા જાય તો એમની ફરિયાદ નથી લેવાતી, જ્યારે બીજી બાજુ ભાજપના ગુંડાઓ ફરિયાદ લખે એટલે તરત જ ફરિયાદ નોંધાઈ જાય છે। મનરેગા કૌભાંડમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું, લોકોના પૈસા જે કહેવાય ને કે કૌભાંડ રૂપે થયા, નેતાઓના ખીચામાં ગયા, ત્યારે આ વખતે ચેતરભાઈ વસાવા જે ધારાસભ્ય છે એમણે આ મનરેગા કૌભાંડ ખુલ્લું પાડ્યું, તો એમને એન કેન પ્રકારે એમનો અવાજ દબાવી દેવા માટે ચેતરભાઈ ઉપર ખોટી ફરિયાદો કરીને એમને જેલમાં રાખવામાં આવ્યા છે। એટલે અમે ભાજપના શાસકોને, તમામ લોકોને એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે કદાચ કોઈ પણ પ્રકારના તમે અમારા અવાજ દબાવો, જોર હુકુમી જે અંગ્રેજોએ જે કર્યું હતું, આજે તમે પણ એ જ રસ્તે ચાલી રહ્યા છો, પરંતુ ગુજરાતની જનતા ક્યારેય માફ નહીં કરે। અને અમને ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ છે ને એ લોકોનો એટલો સાથ સહકાર છે કે અત્યારે અમે જે અવાજ અને જે તાકાતથી અવાજ ઉઠાવીએ છીએ એના કરતાં પણ વધારે તાકાતથી આવનારા સમયમાં અવાજ ઉઠાવીશું।